અને જ આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર થવાની છે। 2025માં રેપો રેટમાં 1%નો કાપ કર્યા બાદ હવે આરબીઆઈ કેવું વલણ અપનાવશે અને સાથે જ ટેરિફની ચિંતાઓ વચ્ચે આરબીઆઈ શું પગલાં લઈ શકે છે તે અંગે સહયોગી ચેનલ CNBC TV 18 દ્વારા એક પોલ કરવામાં આવ્યો હતો। પોલની વિગતો સાથે સહયોગી ચાંદની શુક્લા જોડાયા છે। જે ચાંદની, આવતીકાલ પોલિસી પાસેથી નિષ્ણાતોને શું અપેક્ષા બની રહી છે? જી, તો સૌથી પહેલાં નજર કરીએ કે આ પોલિસીમાં કાપ આવશે કે નહીં, કઈ રીતના અહીંયાથી એક નિર્ણય આવશે। તો 50% માની રહ્યા છે કે કોઈ એમાં બદલાવ નહીં આવે, એટલે કે કાપ નહીં આવે। તો સામે 50% એવું માની રહ્યા છે કે 25 બેસિસ પોઈન્ટ સુધીનો કાપ આવી શકે છે। એટલે આ એક થોડું કન્ફ્યુઝન, કારણ કે આમાં મત ડિવાઈડ થયેલા છે। ક્લિયરલી 50-50% આપણે જોઈ રહ્યા છીએ, કાપ નહીં આવે ને 25 બેસિસ પોઈન્ટનો કાપ આવશે। આ સિવાય આ સાયકલમાં ટર્મિનલ પોલિસી રેટ જે છે એ કઈ રીતના આપણને અહીંયાથી ખાસ કરીને દેખાશે, તો 5.5% પર રહેશે એ મેજોરિટી માની રહ્યા છે, 70% માની રહ્યા છે, અને એની સાથે 5% પર આવશે એ 30%નો મત બનતો દેખાડી રહ્યો છે। હવે વ્યાજદર કાપની સાયકલ જે છે એ ક્યારે અટકશે, તો અહીંયાથી 30% એવું માની રહ્યા છે ઓગસ્ટ 2025માં અટકતી દેખાશે। ઓક્ટોબર 2025માં 30% માની રહ્યા છે કે આ સાયકલ વ્યાજદર કાપની અટકશે, અને સામે 40% માની રહ્યા છે ડિસેમ્બર 2025માં આ સાયકલ અટકતી દેખાશે દરોમાં કાપને લઈને। પરંતુ જે મહત્વનું રહેશે વલણ, કઈ રીતના અહીંયાથી આરબીઆઈ દ્વારા MPC વલણ બદલવામાં આવશે કે નહીં, તો ન્યુટ્રલ રહેશે સંપૂર્ણપણે મતમાં એવો બનતો દેખાડી રહ્યો છે। 100% માની રહ્યા છે કે ન્યુટ્રલ જે છે વલણ આપણને બનતું દેખાશે। સાથે જ જીડીપી અનુમાન જે છે FY26 માટે 6.5% જે છે ત્યાંથી કંઈ બદલાવ આવશે કે નહીં, લગભગ બધા માની રહ્યા છે, 70% માની રહ્યા છે કે એમાં કોઈ બદલાવ નહીં આવે, અને 10થી 20 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો આવશે એ 30% માની રહ્યા છે। જીડીપી અનુમાન જે અત્યારે 6.5%નું છે। સાથે CPI અનુમાન, જીડીપી અનુમાન બાદ CPI અનુમાન જે છે ફિનાન્શિયલ યર 26 માટે 3.7%થી આમાં કોઈ બદલાવ આવશે કે નહીં, 90% માની રહ્યા છે કે ઘટાડો આવશે, એટલે કે બદલાવ આવશે ને બદલી અને 3થી 3.3% પર પહોંચી શકે છે CPI અનુમાન, અને 3%થી પણ નીચે આવી શકે છે, બની શકે છે 10% એવું માની રહ્યા છે। હવે કમેન્ટ્રી અહીંયાથી કઈ રીતના આપણને દેખાશે, એટલે કે પોલિસી જે છે અહીંયાથી પોલિસીની જાહેરાત હશે, ભાષા કેવી હશે, ડોઇશ અહીંયાથી હશે 40% માની રહ્યા છે, પરંતુ મેજોરિટી માની રહ્યા છે ન્યુટ્રલ 60% એવું માની રહ્યા છે। ખાસ કરીને ટેરિફ પર MPCની કોઈ પ્રતિક્રિયા આવશે કે નહીં, કારણ કે આ પોલિસી માટે ઘણું મહત્વનું રહેશે ટેરિફને લઈને, તો એની મોટી અસર નહીં આવે, 50% માની રહ્યા છે। કોશિયસ વ્યૂ, એક સાવધાની સાથે 10% માની રહ્યા છે, અને વધુ કાપના સંકેતો પણ આવશે એ 40% માની રહ્યા છે। હવે આ બધાની સાથે અન્ય કઈ બાબતો હશે આ પોલિસીમાં જેના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, એક તો લિક્વિડિટી મેનેજમેન્ટ પર જે સુધારેલું ફ્રેમવર્ક છે એના પર એક ફોકસ રહેશે। ગ્રોથ પરનો વિશ્વાસ જે છે એ કઈ રીતે અહીંથી આરબીઆઈનો છે એના પર એક આપણે ખાસ નજર રાખવાની છે, અને સાથે NBFCs માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક રેટનો જે વ્યાપ છે એ કઈ રીતે અપનાવે છે એના પર પણ ખાસ કરીને એક ફોકસ રહેશે। તો આ રીતે પોલિસી પાસેથી અપેક્ષા આપણને બનતી દેખાડી રહી છે। જી ચાંદની।